ઇન્ફિનિટી 2018 અને 2022 અભૂતપૂર્વ સફળતા પછી સોનેરી સુરતને આંગણે ફરી એકવાર આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇન ક્ષેત્રનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન આયોજિત થઈ રહ્યું છે. મારું નામ આર્કિટેક્ટ સોહેલ મંસૂર છે અને હું IIID એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર સુરત રિજનલ ચેપ્ટરનો ચેરમેન છું. જેમ આપણને ખબર છે કે આ આખી ડિસ્કશન ઇન્ફિનિટી 3 જે એક્ઝિબિશન થઈ રહ્યું છે સરસાણા ખાતે 6th, 7th અને 8th ઓફ ડિસેમ્બર કમિંગ ફ્રાઇડે, સેટરડે, સન્ડે, અને આ અમે સુરતના લોકો માટે અને એ લોકોને એક નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ મળે સુરતની અંદર એના માટે આ એક્ઝિબિશન કરી રહ્યા છે. બંને સંસ્થા IIID અને IIA આ સાથે કરી રહ્યું છે અને અમારું હેતુ એ છે કે સુરતના લોકોને એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું પ્લેટફોર્મ મળે. જેમ અમે કહ્યું કે અરાઉન્ડ 110 સ્ટોલ્સ અમે બનાવી રહ્યા છે, જગ્યા આપી છે અને દરેક સ્ટોલ ડિઝાઇનર સ્ટોલ છે. એક પણ સ્ટોલ એવો નહીં હશે કે જેને એમ બોક્સ બનાવીને ઊભું કરી દેવાનું. દરેક વ્યક્તિએ પોતાના ડિઝાઇનર્સ અપોઇન્ટ કર્યા છે અને એનું ડિઝાઇન અમારી ટીમ પાસે અપ્રુવલ લીધું છે કે કોઈ આજુબાજુવાળાને હેરાનગતિ ના થાય એક્ઝિબિશન દ્વારા, અને વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ કે એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અચીવ કરે. થેન્ક યુ સો મચ. મિત્રો, હું આર્કિટેક્ટ વિજય ચૌહાણ, ચેરમેન IIA સુરત સેન્ટર, અને હું તમને જણાવીશ કે અમારું જે આ ઇન્ફિનિટી 3.0 એક્ઝિબિશન 6 થી 8 ડિસેમ્બર સરસાણા ખાતે સુરત યોજાઈ રહ્યું છે અને એ ગુજરાતનું સૌથી મોટામાં મોટું એક્ઝિબિશન છે આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇન પ્રોડક્ટ્સ અને એના સોલ્યુશનનું. અને આ એક ઇન્ટરનેશનલ કક્ષાનું એક્ઝિબિશન છે, તો તમે બધા જ જરૂરથી આ એક્ઝિબિશન જોવા માટે પધારજો. આ એક B2B અને B2C બંને કેટેગરીને કામ લાગે એ પ્રકારનું એક્ઝિબિશન છે. થેન્ક યુ. આ એક્ઝિબિશન એક એવું છે કે જેમાં જે બધા એના સ્ટોલ્સ છે એ ઇન્ટરનેશનલ કક્ષાની જે ડિઝાઇન હોય, જે ઇટલી ને બધી જગ્યાએ થાય છે તે પ્રમાણેના ડિઝાઇન થયેલા સ્ટોલ્સ છે. 1 લાખ સ્ક્વેર ફૂટનો આપણો જે સરસાણાનો એક્ઝિબિશન એરિયા છે તેની અંદર લગભગ 110 જેટલા સ્ટોલ છે. અને આ વખતે આ એક્ઝિબિશન છે તે કાર્બન ન્યુટ્રલ થવા જઈ રહ્યું છે. એની ખાસિયત છે કે જેમાં અમે કાર્બન ઉત્સર્જન જે થશે એને મિનિમાઇઝ કરવાના છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ મિનિમમ થશે. પ્લસ એ પ્લાસ્ટિકનો જે ઉપયોગ થયો તે પણ એવો હશે કે જેનું રિસાયકલ થઈ શકે અને એનું વેસ્ટેજ પણ અમે ક્યાંક ને ક્યાંક વાપરી શકીએ. રજિસ્ટ્રેશનની જે અમારી કામગીરી છે એ પણ આ કાર્બન ન્યુટ્રલ ઇવેન્ટના લીધે થઈને આ વખતે અમે પેપરલેસ રજિસ્ટ્રેશન કરવા જઈ રહ્યા છે કે જે વ્યક્તિ ત્યાં આવશે એ QR કોડ થકી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઇવન પ્રી રજિસ્ટર પણ કરાવી શકશે. જે અમારી ન્યૂઝપેપર એડ અને બીજી જે ઇન્સ્ટાગ્રામનું અમારું પેજ છે તેના ઉપર એ QR કોડ આપેલો જ છે. એના થકી તમે રજિસ્ટર કરાવી અને ડાયરેક્ટ મોબાઈલમાં જેવી રીતે બોર્ડિંગ પાસ બતાવીએ છીએ એવી રીતે પાસ બતાવીને તમે એન્ટ્રી લઈ શકો છો.